એમ કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ ઉપરવાળો ભગવાન આપી દે ને આપી દે, ક્યારેય કોઈને ભૂખ્યા રાખતા નથી. એમ કહે છે કે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. એટલે બધાનું ભગવાન પેટ ભરતા જ હોય છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે કરવાના છીએ ભંડારો. હા, આજે આપણે કરીશું ભંડારો. એ પણ લાખોની સંખ્યામાં કે હજારો સંખ્યામાં જીવોને આપણે જમાડવાના છીએ કે પછી એનું પેટ ભરવાના છીએ. એ પણ થોડાક જ પૈસામાં કે થોડાક જ રૂપિયામાં. એ કેવી રીતે? ચાલો તમને બતાવું. એટલે ચૈત્ર વૈશાખમાં કીડિયારું પૂરવાનું કે દાન પુણ્ય કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે આ ચૈત્ર મહિનામાં કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. એમ કહેવાય છે કે કીડિયારું પૂરવાથી આપણું જે દેવું હોય, જે કરજ હોય તે ચૂકતું થઈ જાય છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે એવું કહેવાય છે. તો આપણે પણ આજે કીડિયારું પૂરવાના છીએ. કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ, હરીને હાટડીએ મારે રોજનું હટાણું. આ ચૈત્ર વૈશાખમાં આપણે જેમ 12 માસનું હટાણું કરતા હોઈએ એમ જ કીડી મકોડા પણ જે હોય એ પણ 12 માસનું અનાજ ભેગું કરી લેતા હોય છે. એટલે જ આ ચૈત્ર વૈશાખમાં કીડિયારું પૂરવાની માન્યતા છે કે પછી રિવાજ છે કે જે કંઈ પણ તમે ગણો તે. એટલે જ આ ચૈત્ર મહિનામાં બધા આપણે કીડિયારું પૂરતા હોઈએ છીએ. તો તમે કીડિયારું પૂર્યું કે નહીં? અને કમેન્ટમાં કહેજો. આપણે કીડિયારું બનાવવા માટે થઈને લીધું આ બાજરાનો લોટ છે અને આ ભાખરીનો લોટ છે. એ આપણે બંને લઈશું. અને આ પાર્લેજી બિસ્કિટ છે એ ખાંડીને પણ આપણે લેશું. તમે માંડવી દાણા હોય તો એ પણ ખાંડી અને લઈ શકો. સફેદ તલ છે એ પણ નાખશું. આપણે આમાં સેવ પણ નાખશું. તો આને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લેશું. તો આપણે આમાં બધા ગોળને સરખી રીતે મિક્સ કરી દઈશું. એકદમ આવી રીતનું થઈ જાય ને એવી રીતે કીડિયારું કરવાનું છે આપણે. હા, ઘીવાળો ડબ્બો. આપણે ઘી પણ આ કીડિયારું પછી આપણા બોટલમાં પૂરવાનું છે. આમાં ઉપર કાણા કરી અને અંદર કરી દઈશું. જો આપણું કીડિયારું બનીને તૈયાર છે. હવે આપણા બોટલમાં ભરી લઈશું. શિવાંશભાઈ એમાં થોડાક કાણા કરી નાખે ને એટલે બતાવો. હા, બસ જો આવી રીતે આમ કાણા કરવાના છે ઉપરની સાઈડ. પણ આમાં એક આઈ એમ કર્યું હોત ને તોય હાલત. સુગંધ તો જો આવે ઘીની. જો શિવાંશ બાપુ છે ને કીડિયારું છે ને બોટલમાં ભરે છે. આપણે સવારે લઈ જવાનું છે. જો શિવાંશ બાપુને જુગાડ જુઓ. આમાં ઠપઠપાવાય. આને આમ હોય ને પેલા માર દેવાનું, પછી વચમાં ખાડો થાય ને પછી બધું અંદર જાય. જો છે આટલી બોટલ તો શિવાંશ બાપુ ભરી લીધી છે. આમાં જો ઓછું આમાં ભરજે. આ બધા એમાં જો ઓછું હા, થોડુંક નાખજે હજી. તો ટપું છે અલે ચા એક મૂકતા ઓલો કાણા ઉપર એમ મૂકજે હો. ખાલી બોટલ એવું થાય પાછી લઈ લેજો. બીજી જગ્યાએ લઈ લે. ઢાંકણ ખોલ નાખ. લેલા ઢાંકણ ખોલ નાખવાનું. ઢાંકણ ખોલી નાખો ને. હા પણ બીજી જગ્યાએ સામે મૂકજો. આમ પાછળ ને ઢેફા તું આઈ મૂક દે. આઈ મૂક દે. તું ત્યાં મૂક દે. આ બસ મૂકી દે એમને. આ બસ ઓકે આવતો રસ. આય તનકી આય મૂકે જો મોટું ઝાડ ત્યાં આવતો રે. આગળ મૂકશું ને જે આપણે.
તો આગળ હાલો હવે આગળ મૂકશું, આગળ બધું ખુલ્લું આવશે. હાલો આગળ આગળ આ બધા ઉતાર્યો આના કઈ બાજુ કર્યા છે? અરે